જોતા ન હોય એવી ખૂબ ભગવાનને આપણે પ્રાર્થના કરવાની જ હોય છે. અને કોઈ રાખો ડમકી હોય ને આપણે જેમ ચાલો ચીકરી એમ ડમકી વધારે બગડતી જાય. માઇકમાં જે હોય ખોરી જ નાખવાની એવું કરી દે, કારણ માણસ અમે નાના નાના કહેવાય, બોલવાનું ઓછું રહે. તો ભગવાન આપણા પર દયા કૃપા કરશે, ખૂબ આનંદ માણીશું, ખૂબ આપણે ભગવાનને લાડ લડાવીશું. પ્રમાદમાં ખૂબ દયાળુ હોય છે, તો આપણે બધા મળી ખૂબ આરાધના કરવાની છે. ગયેલા આત્મા માટે આજે આપણે અહીંયા બેઠા છે, હો ભાગ્ય કહેવાય આવા દીકરાઓને. બાપની પાછળ આવો ખર્ચો કરી સંતોની મહાપ્રસાદી લેવડાવે, ભગવાનને પણ આવો પાટોત્સવ રાખી એને મહાપ્રસાદી લેવડાવે. સારું ભલું કહેવાય આવા દીકરાઓ. ઘણા એવા દીકરાઓ હોય છે કે બાપની પાછળ કાં તો જનેતા પાછળ કાંઈ કરી શકતા નથી, પોતાનું પેટ હાટું ફૂટ્યા કરે પણ ભગવાન માટે કાંઈ નહીં કરી શકે. એવા સબૂ દીકરાઓ પાકે તો બાપની પાછળ આવો ખર્ચો કરી અને ભગવાનને આરાધના કરે કે હે ભગવાન, અમારા પિતાશ્રીને સ્વર્ગમાં વાસ આપજો. કદાચ આ ધરતી પર ફરી અવતાર આપો ને તો માણસનો આપજો, અને ભક્તિ ભેટ આપજો. બીજા અવતારમાં તમારું ભજન કરી તમને પોમી જાય એવી પણ પ્રાર્થના કરીને, કદાચ એવા દીકરાઓ હોય તો એવી પણ પ્રાર્થના કરી બીજા અવતારમાં અમને આવા નવા પિતા મળવા જોઈએ. સદગુરુ મહારાજની મહાભારતનો લેખ 5 પાંડવો પ્રગટ થયા, જેના પિતાશ્રી નામે પાંડુ રાજા થઈ ગયા. રાસો યજ્ઞ કરીને પરમપિતા પરમાત્માને પમાડવા માટે રાસો યજ્ઞ કરી ભગવાનને પ્રાર્થના કરી હતી કે હે ભગવાન, અમારા પિતાશ્રી નામે પાંડુ રાજા તમારા દરબારમાં કર્મ ધર્મનો હિસાબ આપવા માટે આવ્યા છે. કર્મ સામે જોતા ન હોય એવા આત્માને શાંતિ આપજો એવી પ્રાર્થના કરી હતી. એવા દીકરા પાંડુ જેવા કોઈ 5 પાંડવ જેવા પાકે તો ભગવાનની પાછળ બાપની પાછળ આવા ખર્ચા કરી શકે છે. તો આપણે પણ આવા ખર્ચા કરી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે મારા પિતાશ્રીને ક્યાંક સારો અવતાર આપજો, ભક્તિ ભેટ આપજો, બીજા અવતારમાં તમારું ભજન કરી પોમી જાય. આપણે અહીંયા આવ્યા છે, આપણી પાછળ આપણા દીકરાઓ પણ આવો ખર્ચો કરે એવી ક્યાંક મહેનત કરીએ તો બહુ સારું. પણ રાત્રે નિંદ્રા, દિવસે કામ, ક્યારે ભજીશું સીતાને રામ. આપણે રાત્રે ઊંઘને લઈને બેઠા છે, દિવસે કામ ધંધો લઈને બેઠા છે. ભગવાનનું નામ સુમરણ કરવાનું, ભગવાનનું ભજન કરવાનું આપણને સમય મળી શકતો નથી. પણ સંતો તો કહે છે એક ઘડી આદિ છે પુણ્યાત, આદિ છે પુણ્યા તુલસી સંગત સાધુ કે કટી કોટી અપરાધ. એક ઘડીમાં આદિ ને આદિ में પુણ્યા. જો કદાચ આપણે ભગવાનનું નામ સ્મરણ કરીએ તો કરોડો પાપ નષ્ટ થઈ જાય તેવું છે. પણ ઘડીક વાર બેસીને ભગવાનને આરાધના કરતા હોય ત્યારે તો આપણને ભગવાન ક્યાંક આપણા પર દયા કૃપા કરે, અને કરે ના શું કામ કરે. તો એવા ભગવાન આપણે આરાધ્યા છે. કારણ ઋષિઓ કહે છે જેમ પાંડવોએ પ્રાર્થના કરી છે, રાસો યજ્ઞ કર્યો છે, તો આપણે તે સમય સવા કળશી ઘી નહોતું ભરાતું, અને તે સમયના સંતો બારતા હતા. અત્યારે આપણાથી સવા કળશી ઘી ન બારી શકાય તો વાંધો નહીં, પણ 1.25 કિલો ઘી તો ભરાય ને ભગવાનના નામે. તો અમે તો ઘણી જગ્યાએ પાઠ કરીએ. એક જગ્યાએ મને એક ભાઈ હોમો થઈ ગયો હતો, મારા તમે આખો કિલો 1.5 કિલો ઘી બાર દો એમ કહેતા હતા. તમે કહો ભગવાનના નામે બારીમાં તમને શું થાય છે? મને કે આવો કિલો 2 કિલો ઘી કદાચ આપણે ખાઈએ, છોકરોને ખવડાવીએ તો છોકરોને તંદુરસ્તી આવે, એમ શરીર સારું થાય, આપણું પણ હાડકો મજબૂત થઈ જાય, આવું કહેતા હતા. પછી મેં ભાઈને એમ કીધું ઘી શેમાંથી આવે ભાઈ? તો કે દૂધમાંથી. મેં કહ્યું દૂધ ક્યાંથી આવે? તો કે ભેંસમાંથી. તો ભેંસ શું ખાય? તો ઘાસ ખાય. તમે કહો ભેંસ ઘાસ ખાય અને આપણને દૂધ આપે, દૂધમાંથી દહીં બને, દહીંમાંથી માખણ બને, માખણમાંથી ઘી બને. છતાંય પણ કોઈ દિવસ ભેંસ કે ગાય એવું નથી કીધું કે મારા દૂધનું ઘી બારતા ના હોય, એવું નહીં કીધું. આ તો ગાય ભેંસનો આપણે ઘી બારીએ તો આટલા આપણા આત્મા થોડોક દુઃખી થાય, અને કદાચ આપણું જ બારવાનું હોય તો પેલો શાંત થઈ ગયો. આપણું શું બારશું? આપણે તો આઈટમ એવી ખાઈએ, લાડવા ખાઈએ, જલેબી ખાઈએ, ભજીયા ખાઈએ, આ સારી સારી આઈટમો જમીએ. આપણે જેવા જેવા મહેમાન તેવી તેવી એની આઈટમો બને. પેલું ખાતા હોય તો તેવો બની જાય. એ બાજુ આ બાજુ ના ખાતા હોય કોઈ ખાય છે,
પેલું એટલે સમજો ને, એ કદાચ સમજતા ના હોય. પેલું એટલે એક એવા મહેમાન આવે તો તે પણ થાય, પણ આવા ભક્તો હોય, આવા સંતો જેવા આવે તો લાડુ બને, ભજીયા બને, પૂરીઓ બને, આવા સારી સારી આઈટમ બને ને. આવી સારી સારી બરફી, પેંડા, જલેબી બધું ખાતા હોય, સારી સારી આઈટમ, છતાંય શક્તિ આવતી નથી. તો આપણા કરતા બળદ હારો, ઘાસ ખાય તો ગાળું ખેંચે કે ના ખેંચે? તો આપણે આવી આઈટમ ખાઈએ તો એકાદ દમણી મને ખેંચી જોઈએ. કઈ શક્તિ આપણામાં આવી? છતાંય પેલો ઘાસ ખાય છે, એને જે આપો તે બળદ ખાય, ભેંસ ખાય, કાં તો પછી બકરું હોય કે બધી ગાય હોય, એ એને ફાવે ખાઈને આવે ઘાસ ચારો ચરી, સાંજે દૂધ આપે અને રાત્રે ફોદરા કરે. એનો વાસીદો આપણે ખેતરમાં નાખીએ, આપણો માલ બી સારો થાય, કપાસ સારા થાય, મકઈના દાણા પણ આવા થાય, બબે ડોળા કાઢે, બધી રીતે. અને આપણે સારી સારી આઈટમો જમીએ તો આપણું વાસીદો કોઈ દાડે ખેતરમાં નાખ્યું અને નાખવાથી કઈ સારો માલ થયો કઈ સાંભળ્યું તું તમે? ખાવાનું એટલું કરવાનું કઈ નહીં. તો આપણો સંદાસ બી નથી કામ લાગતું, તો આપણા કરતા મોંઘું પ્રાણી સારું ને? એ સારું ને, એનું તો ખાતર કામ લાગે. કદાચ કોઈ પડી ગયો હોય ને ઠોકર વાગી ગઈ, બકરાનું પેલું શું લાદ કે એને બોંધે મટાડી દે, આટલી તેની તાકાત. અને આપણું લાદ બોંધે મટે એવું લાગે? કશું ના કામ લાગે. એટલે મારો કહેવાનો આશય, ખાઈએ છે સારું, પણ આપણામાં ગુણ કહી રહ્યા નથી. પણ માણસમાં એટલી બધી બુદ્ધિ છે, ભગવાનનું નામ સ્મરણ કરે, હરિનામ સ્મરણ કરી પોતે પોતાના આત્માનું કલ્યાણ કરે. એથી અધિક એના પરિવારનો, એના કુટુંબ પરિવારનો જેટલા સભ્યો ઘરમાં હોય તે પણ શુદ્ધ બની જાય, એનું કલ્યાણ કરે. મીરાબાઈ એકલી નારી, એક દીકરી તરી, મીરાબાઈ બની ગઈ તરી, તો પોતે પોતાના પિયરને તાર્યો, પોતે પોતાના સાસરાને તાર્યું અને પોતે પોતાના મોસાળને પણ તાર્યું. 3 કુળને તારી, એક દીકરી તરી મેવાડમાં. અને આપણે ક્યારેક એકલા ડૂબે, આખા કુળને ડૂબાડતા ડૂબે. તમારા ફરિયામાં આ બિલ્લીની મોવાડીની એક ભાઈ બગડે ને હાવ નાગાઈ કરતો હોય તો આખી મોવાડીનું નામ ખરાબ થાય ને. તો બિલ્લીની મોવાડી આવ નાગી હોય તો કોઈ નાગીને એમ કહી દેવાય. બગાડે તો એક જ જણો, બધા બગાડતા નથી. અહીંયા ભજનમાં એક દારૂડિયો ક્યાંક ગડબડ કરી જાય પણ આખા ગામનું નમોશી જાય, આખા ગામનું નામ ડૂબે. એમ આપણા 5 તત્વની અંદર એક આત્મા બેઠો છે. આ ગામ એટલે કે 5 તત્વની કાયા. એમાં તમને 33 કોટી દેવ અંદર બેઠા છે. આંખમાં ચંદ્ર સૂર્ય, જીભ પર વરુણ દેવ, આ કાન ઉપર દિક્પાલ દેવ, હાથમાં ઇન્દ્રદેવ, પગમાં શુદ્રદેવ, પછી તો બ્રહ્મા અને વિષ્ણુ આ બધા જ બેઠા છે, કોઈ બાકી નહીં. પણ એમાં તમારું મન બગડે તો બધા 33 કોટી દેવોને કલંક ચડે. મનની વૃત્તિ બગડે, બીજું શું બગડે? વ્યસન લેવું છે દારૂ, એ તમારું મન નક્કી કરે. બાકી કોઈ દિવસ દારૂ હોમે આવે નહીં, કોટરીઓ હોમે આવે ખરું? કોઈ દિવસ આવે નહીં. આપણા ઘરમાં મૂકી રાખેલો હોય કોઠીઓની બાજુમાં, ઉપર ગ્લાસ ઢોકેલો હોય તો એવું એક કૂદી હોમો ના આવે, લેમન પીલે એમ કરતો આવે. એ ઉઠીને આપણે જવું પડે, એ કઈ સામે આવતું નથી. એક ભાઈ દારૂ પીવા શીખેલો, ઘરમાં કોઈ પીએ નહીં, એની ઘરવાળી નહીં, એના ભાઈઓ નહીં, એના મા બાપ નહીં, કોઈ નહીં, પણ એવો એકલો જ પીએ. પણ ધનવાન બહુ, એની પાસે ઘણા જ રૂપિયા હતા, અણધન ઘણું હતું, જમીન જાગીરી બહુ જ હતું. દરરોજ એક લાવી મૂકે, પણ પાછો પીએ કેટલું માપનું. સાંજે જમવા બેસે એટલે પેલો એનો છોકરો આટલો હતો 5 વર્ષનો, એને કે બેટા જાજે તાર મમ્મી કે કોટી લઈ આવે, એટલે પેલો લાવે. પાછો કે બેટા તાર મમ્મી કે ચાલ ખાવા ખાવતી છે. પાછો બેન કે બેટા જા તાર મમ્મી કે પવાલો, એટલે પાછો છોકરો પવાલો લે દે. છોકરો બાપનું કીધેલું મોને જવું પડે, અને ના જાય તો બાપ મારે પાછો, એટલે પવાલું લઈને આવે. એટલે ગ્લાસમાં રેડે, પીતો જાય ને જમતો જાય. છોકરો બેઠો જોવે, એ ગ્લાસમાં રેડે તે જોવે, ફરી પાછો પીએ તે જોવે, પછી બાપ પાછો શું કરે પીધા પછી એમ કરતો હશે તે પણ જોવે. પછી આને એમ થયું, એટલે દીકરો આવો અહીંયાથી લઈ બેટા જ્યાં મૂકે પાછો વાર જોઈશે. એટલે કોટરીઓ તે ગ્લાસ લઈને ગયો ને ત્યાં મૂકેલું હતું ને ત્યાં મૂક્યું, ત્યાં મૂકીને બાપ બહાર નીકળી ગયો. એટલે છોકરો બેઠો